ઉદયને લગતી કોઈ બી લાકડાની અંદર કંઈ પણ ફર્નિચરમાં ઉદય લાગી ગયું હોય, લાકડું સડી ગયું હોય, એમના માટે બેસ્ટ ઉદયના ડૉક્ટર કહેવાય હિતેશભાઈ. ગુજરાતીમાં ઉદય કહેવાય અને इंग्लिश में टर्माइड और हिंदी में दीमक, सब चीज की एक ही दवा हितेश भाई. उदय कैसी होती है, मतलब हिंदी में उसको दीमक बोलते हैं. ये केवी उदय હોય છે હું તમને બતાવું છું. દેખો આવી દીમક હોય છે, ટૂંકમાં આવી ઉદય હોય છે. હવે ઉદયની એકદમ દવા છાંટીશું આપણે. દવાથી દર વર્ષે મતલબ 2 વર્ષે આપણે આ દવા નાખવી જ પડે, નકર આ બધા લાકડા ટૂંકમાં મોંઘામાં મોંઘું ગમે તેટલું તમે પ્લાયવુડ લાવો, મોંઘામાં મોટું ગમે તેટલું લાવો, એ તમારી ઉદય ખાઈ જ જવાની. અને 1 વર્ષમાં લાકડું હતું નતું કરી નાખશે. જો બતાવું, આ લાકડું જુઓ, આખું લાકડું આ ખાઈ ગઈ. જો આખું લાકડું અંદરથી પોલું કરી નાખ્યું. જો આખું લાકડું અંદરથી પ્લાય આખી બધી પોલું કરી નાખ્યું. બસ જો ફ્રેન્ડ્સ, હવે આ દવા નાખવાનું કામ ચાલે છે. હવે ઉદયની બધી દવા અંદર જશે. જો નીચે નમી જો થોડા કમ્પ્લીટ નાખવામાં આવશે. બધી ઉદયની દવાઓ ટૂંકમાં બધા ખાનાની અંદર, બધા જે મોડ્યુલર આખું કિચન બનાવ્યું હતું, આખા મોડ્યુલર કિચનની પથારી ફેરવી નાખી. બધી ઉદય હોય. તમારે કંઈ પણ અમદાવાદ સિટીમાં કે ઓલ ગુજરાતની અંદર કોઈ પણ ઉદયનું કામ કરાવવું હોય તો હિતેશભાઈ છે, હિતેશભાઈને કોલ કરજો. ઇમરજન્સીમાં ગમે ત્યારે તમારે ઉદયનું કંઈ પણ કામ હશે, એક કોલ ઉપર ભાઈ હાજર થઈ જશે. અને બજાર કરતાં સસ્તું સારું અને સ્ટાન્ડર્ડ દવાઓ વાપરશે ઉદય માટે. અને તમને ઉદય, જે લોકો બીજી દવાઓ નાખીને 2-4 મહિનામાં 6 મહિનામાં પાછી ઉદય થઈ જાય એવું કામ નહીં. આમનું બહુ જોરદાર કામ. એમ એ 1.5 વર્ષ 2 વર્ષ સુધી તમારે જોવું જ નહીં પડે. આ બધી જગ્યાએ ફ્રેન્ડ્સ દવાઓ નાખશે. જો ઉદયે ઘર બનાવ્યું છે, એ એક એક ઘરમાં દેખો, આ બધા જેટલા બી હોલ કર્યા છે હિતેશભાઈએ, એ બધા હોલમાં થોડી થોડી નાની 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 બધી દવાઓ નાખશે. એટલે લાકડું જે સડશે, લાકડું સડતું બંધ થઈ જશે અને ટૂંકમાં તમારું ફર્નિચર ટૂંકમાં સારું રહેશે. પછી આ પટ્ટી છે ને અંદર લાકડું નથી, માટી થઈ ગઈ. બરોબર બરાબર છે. એના માટે તમારે રોડ નાખતો તો વજનથી નીચે પડી જશે. બરોબર. એ માટે બદલાઈ ગયું. મતલબ બધું ઉદય મતલબ ખાઈ ગઈ છે એમ ને ટૂંકમાં, બધું પોલું કરી નાખ્યું. જો ફ્રેન્ડ્સ, આ રસોડાની અંદર બધી નાની 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 જેટલી જગ્યાઓ છે, બધી જગ્યા ઉપર આ દવા છાંટવાનું કામ છે. જો બધી જગ્યાએ ઉદયો છે, બધી જગ્યા ઉપર નાની નાની જગ્યા ઉપર દવાઓ છાંટશે અને પછી ઉદયો જશે બધી. ફ્રેન્ડ્સ, આ છે હિતેશભાઈનું કામ. જોરદાર, એકદમ નાની નાની જગ્યા ઉપર જોવો છે, કંઈ બી ઉદય નથી રહી જતી ને. અને એકદમ જો ચોકસાઈપૂર્વક કામ છે, એકદમ 0-0 બધી જ જગ્યાએ દવાઓ નાખવાની. આ જો બધી ઉદયો ફરી રહી છે. જો બધી નાની નાની જગ્યા ઉપર હિતેશભાઈનું કામ છે, બહુ જોરદાર. હિતેશભાઈનો નંબર તમને કોમેન્ટમાં નાખી દઈશ અને તમે ફોન કરજો પેસ્ટ કંટ્રોલ માટે. કંઈ પણ હોય, બહુ જ સારું કામ છે ફ્રેન્ડ્સ. ખરેખર બીજી વાર ઉદય નહીં થવા દે. હિતેશભાઈ, આ શું કરો છો? વ્હાઇટ સિમેન્ટ બનાવી છે. કેમ વ્હાઇટ સિમેન્ટ? આ હોલ બનાવીને પૂરવા માટે.
પડ્યા હિતેશભાઈએ જે દિવાલમાં જે ઉદયના ઘર શોધવા માટે જે હોલ પાડ્યા બધા એ હોલ બી એ લોકો પૂરી દેશે દવા નાખીને, જેથી કરીને ઉદય ફરીથી બહાર ના આવે અને ઉદય ફરીથી થાય નહીં. આટલું ચોકસાઈ વાળું કામ છે હિતેશભાઈનું. એટલે પેસ્ટ કંટ્રોલમાં બોલાવવા હોય તો હિતેશભાઈને જ બોલાવજો. ઘણું સારું કામ છે. જો બધી જગ્યાએ નાના જેટલા બી હોલ છે બધું વ્હાઇટ સિમેન્ટથી બધા ભરી દેશે. જો પણ હવે રહેશે બી નહીં, કારણ કે બધું આખું લાકડાનું બધું પોલું કરી નાખ્યું પૂરું બધું. કરીને મેં દવા નાખી, પાણી અડ્યું એટલે વજન પકડાઈ ગયો, એટલે હવે ટૂંકમાં સડવાનું કામ ચાલુ. પડી જશે. સડે નહીં, આપણે જે સડો તે બંધ કરી નાખ્યો આપણે. બરોબર. એ જો જે લાકડું છે ભાઈ મિત્રો, એ લાકડું સડવાનું બંધ થઈ ગયું હવે, કારણ કે બધી ઉદયની જેટલી બી જગ્યાઓ હતી બધી હિતેશભાઈએ પેક કરી નાખી છે. એટલે ટૂંકમાં હવે તો ઉદય આવવાની કોઈ શક્યતા છે જ નહીં. જો બધા જેટલા બી નાના જેટલા બી હોલ છે બધા પેક કરશે. ક્યાં સિમેન્ટ રહે નહીં, પાણી નહીં. તો હવે આના સાફ ક્યારે કરવાનું પછી? હવે કલાક પછી કરી નાખો, કોઈ વાંધો નહીં આવે ને? કંઈ વાંધો નહીં. હવે તો બીજી વાર ઉદય નહીં થાય ને? ના નહીં થાય. તો ફ્રેન્ડ્સ, આ ઉદયના મસ્ત જોરદાર કારીગર હિતેશભાઈ અમારા ખાસ બેન અને મિત્ર બી છે. અને કોઈ પણ તમારો નંબર કહી દો. 97 પછી 37668526. બરોબર. બીજો કોઈ અલ્ટરનેટ નંબર હોય તો આપી દો. ના જ છે નંબર. આ જ છે. એમાં ક્યાં ક્યાં સર્વિસ આપશો, કઈ કઈ જગ્યાએ? નરોડા, બોપલ, સાઉથ બોપલ, હા, પછી કસરવા, સિવિલ, બધી જગ્યાએ ઓલ અમદાવાદ, ગુજરાત. ઓલ ગુજરાતમાં. ઓલ ગુજરાતમાં. ઓકે, ચલો કઈ નહીં, તમારું કામ બહુ સારું લાગ્યું, થેન્ક યુ. પેદા થાય શું થાય એમ? ફ્લેટની અંદર હોય તો કન્સીલ વાયરમાંથી આવતી હોય, હા, પછી તમે નવું લાકડું બનાવતા હોય એની અંદરથી આવતી હોય, પછી ભેજ આવતો હોય તો આવતી હોય. આ રીતના ટ્રીટમેન્ટ હોય, આ રીતના આવતી હોય છે ઉદય. બરોબર એના પછી જો તમે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કરાવવું હોય તો ફ્લોરિંગની અંદર આવતી હોય. બરોબર. ફ્લોરિંગની અંદર ઉદય આવા કરી? હા, ફ્લોરિંગની અંદરથી ઉદય આવે. બરોબર બરાબર છે. એની અંદર તમે હોલ પાડીને ટ્રીટમેન્ટ કરાવવી પડે તમારે. બરોબર. અને ટૂંકમાં આપણે મકાન પરચેસ કરીએ પહેલા જ ઉદયની ટ્રીટમેન્ટ કરાવી દે તો સારું રહે. તો સારું રહે. તો ભાઈ આપણે જે ફર્નિચર કરાવ્યા હિતેશભાઈ છે, હિતેશભાઈ બહુ ખૂબ સારામાં સારું પેસ્ટ કંટ્રોલની અંદર બહુ સારી સર્વિસ આપે છે આખા ઓલ અમદાવાદ અને ઓલ ગુજરાતની અંદર. હું એમનો નંબર અહીંયા નાખી દઉં છું, હિતેશભાઈ. અને હિતેશભાઈ પેસ્ટ કંટ્રોલ એ બહુ જ સારી સર્વિસ આપે છે, જેથી કરીને એમનો કોન્ટેક્ટ કરવો અને કોઈ પણ જગ્યાએ સર્વિસમાં આવી જશે ને દવા તમને કરી જશે ને ટ્રીટમેન્ટ કરી જશે. એમની ટ્રીટમેન્ટ બહુ સારી છે. ઉદય બીજી વાર તમારા ઘરમાં થશે જ નહીં. જેથી કરીને હિતેશભાઈને બોલાવજો. બહુ નાની જગ્યા ઉપર, જેમ તમે વિડીયોમાં જોયું એમ બધી નાની જગ્યા ઉપર તમને આ દવા નાખીને એકદમ ઉદયને પૂરી સાફ કરી દેશે, બધી રીતે ક્લીન કરી દેશે. ચલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.